लाइक करो, फॉलो करो और सब्सक्राइब करो बेबी वर्ल्ड कार्टून पेज को दोस्तों। ગુલુ બકરો અને હિંમતનો પુલ। એક નાનકડા ગામની બાજુમાં મોટી નદી વહેતી હતી। નદી પર એક જૂનો લાકડાનો પુલ હતો જે તૂટી રહ્યો હતો। ગામના બધા લોકો નદી પાર કરતા ડરતા કારણ કે પુલ કોઈ પણ સમયે તૂટી શકે। ગામમાં ગુલુ નામનો નાનો બકરો રહેતો। ગુલુ મસ્તીખોર હતો પણ એને હિંમત બહુ હતી। બધાને કહેતો, ડરશો નહીં, હું જરૂરથી રસ્તો શોધી લાવીશ। ગુલુનો વિચાર। એક દિવસ ગુલુએ જોયું કે નદીની કિનારે ઘણા પથ્થર અને લાકડા પડ્યા છે। એણે વિચાર્યું, જો હું મિત્રો સાથે મળી આ પથ્થરો ગોઠવી દઉં તો નવો પુલ બનાવી શકું। એણે પોતાની યોજના ગામના જાનવરોને કહી। પહેલે તો બધા હસ્યા, અરે, નાનો બકરો પુલ બનાવશે, પણ ગુલુ અડગ રહ્યો। સહકારનું કામ। ગુલુએ કામ શરૂ કર્યું। હાથીએ ભારે પથ્થરો ખસેડ્યા, ગધેડાએ લાકડા લાવ્યા, ખિસકોલીએ દોરા બાંધ્યા, ચકલીઓ ઉપરથી દિશા બતાવી। ધીરે ધીરે નદી પર એક નવો મજબૂત પુલ તૈયાર થઈ ગયો। આનંદની ઉજવણી। ગામના બધા લોકો ખુશ થઈ ગયા। હવે તેઓ નિરાંતે નદી પાર કરી શકતા હતા। સિંહ રાજાએ કહ્યું, ગુલુ, તારી હિંમત અને મિત્રોના સહકારથી આખું ગામ બચી ગયું। ગુલુ ગર્વથી બોલ્યો, હિંમતથી કામ શરૂ કરશો અને સહકારથી આગળ વધશો તો ક્યારેય અશક્ય કંઈ નથી। અંત। એ દિવસથી એ પુલને હિંમતનો પુલ કહેવામાં આવ્યો। બધા ગામવાળા હંમેશા યાદ રાખતા કે નાનામાં નાનો પણ જો હિંમત રાખે તો મોટામાં મોટું કામ કરી શકે। વાર્તાનો સાર। હિંમત અને સહકાર સાથે કામ કરીએ તો મુશ્કેલીઓ પણ સરળ બની જાય છે।